બીજી વાત આવે બાળકોને ધ્યેય નક્કી કરવામાં મદદ કરો. તો બાળકોને બધા વિષયની સમજણ તો આપો. આ તો તેના એ જવાબદારી તો સ્કૂલ પોલીસ ટીચરોની. અમારી શું? અમારી તો કામ ફક્ત ફી ભરવાનું. ફક્ત ફી ભરવાથી બધું જ થઈ જતું નથી. નો ડાઉટ સ્કૂલ કોલેજમાં હવે તો કોર્સીસ ચાલુ થયા છે, સમજણ પણ છે, પણ એ પહેલા ઘરમાં તો એને સમજણ આપો કે બેટા તારે શું બનવું છે, શું કરવું ગમે. આ તો નહીં ડોક્ટર જ બનવાનું, એટલે એને તો એમ જ લાગે ડોક્ટર છે, બાકી બીજું કઈ છે જ નહીં જીવનમાં. તો એને દરેક વસ્તુ સમજાવો કે બેટા આઈએએસ નું કામ આવું છે, આઈપીએસ નું કામ, પોલીસ નું કામ આવું છે, સીઆઈડી નું કામ આવું છે, કોઈ પ્લમ્બર આવે તો કારીગર નું કામ આવું છે. કોઈ દિવસ શીખ્યું છે ખરું? કોઈ ટીવી હું એમ કહું એના માટે પેશન્ટ નહીં, કોર્સીસમાં એડમિશન લીધું છે ને આ કોર્સ કરાવે છે. બધું જો બીજા ઉપર થતું જાય તો બીજા ડિસાઇડ કરશે કે તમારું બાળક શું બને. કરાવવું છે બીજા પાસે અને ઈચ્છો છો તમે, તો ક્યાંથી મેળવો? તમે ઈચ્છતા હોય કે મારો દીકરો કે દીકરી આ બને, તો એ લેવલે શરૂઆત તમારે જ કરવી. બધું બીજા લોકો નહીં કરી આપે. જો કોઈ પિક્ચર જોતા હોય તો એ વખત સમજાવો કે બધા જો પોલીસ હોય તો પોલીસનું કામ આવું છે, ગુંડાઓ કે આતંકવાદીઓ કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે એને પકડવાનું કામ છે, એને રોકવાનું કામ પોલીસ. આ સમજાવવું. જયારે કોઈ મૂવી જોતા હોય આઈએસ આવે તો આઈએસ નું કામ આવું છે બધા. એ વાતમાં રમતમાં એને શીખવવું તો ખબર પડશે. ટીચર નું આવે તો ટીચર બધા ટીચરો આ રીતે ભણાવે. તને જેમ તારા સ્કૂલમાં તારા ટીચર ભણાવે છે, ટીચરનું કામ છે ભણાવવાનું. આ બધું ખબર પાડવાનું કામ તો આપણું. આપણે તો મૂકી દીધું છૂટું માર્કેટમાં, એને જે કરવું થાય તો નહીં બિગાડે. એટલે એનું ધ્યેય નક્કી કરવામાં એને પેલા સમજણ તો આપે કે શું ઓપ્શન શું છે. પ્રશ્ન આપી દીધો ઓપ્શન તો છે જ નહીં, તો ઓપ્શન તો સમજાવો પડશે કે આ ઓપ્શન છે, પણ એક જ રેડીમેડ જ ઓપ્શન છે.